समारम्भां त्रिसन्तरामेण विवर्धितां लक्ष्मणदास सदा वन्द्यां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्परां। વાહ મહારાજ વાહ. એ તમારે તો લીલા લહેર છે ને કઈ. હવાર હોજ અહીં બેહી રહેવાનું અને ભિક્ષા જમવાની. આ અમે એકલા જ નસીબમાં વૈતરું લખાઈને આવ્યા છીએ. આ ફૂટલા તો અમારા એકલાના જ છે. કેમ ભાઈ, આવું બોલો છો? શું કામ કરો છો તમે? આ હવાર હોજ ખેતરમાં દાંતરડિયું ફેરવ્યા ને તારે મોડ ઓનો પાયલું જોવા મળે. તારે ઘેર જઈને રોટલા ભેગા થઈએ. તમારે તો લેર મફતનો રોટલો અહીંયા જ મળી જાય ને. ઓહો, એમ વાત છે. તો એક કામ કર ભાઈ, તું આજે ખેતમાં મજૂરી કરવા ન જઈશ. આજે મારી સાથે આખો દિવસ ધ્યાનમાં બેસી રહે. હું તને 1 રૂપિયો પાવીશ. બોલ, મંજૂર છે? હું વાત કરો મહારાજ. અરે રૂપિયો મળતો હોય ને હું ના પાડું ને તો મારા જેવો મૂર્ખ બીજો કોઈ નહીં. આ કેટલા ઓના ભેગા કરીએ ને તાર 1 રૂપિયો થાય મને ખબર છે. લો હેડો, આપણને મંજૂર છે. હો બોલો, ચો બેહવાનું? બસ અહીંયા જ, આ જ જગ્યાએ તારે ધ્યાન લગાવીને બેસવાનું છે. ઓહો, મારું હારું ટોંટ્યોય દુખી ગયો ને આ ક્યારેય દુખવાય. આ મહારાજ ચમના બેહી રહ્યા છે. મારો પેટો રૂપિયો છોડાય એમ તો નહીં જ. ઉઠવું તો નહીં જ. બેહી જવા દે. મારું બેટું બેહવાતુંય નહીં અને રહેવાતુંય નહીં. આ મારો ટોંટ્યો તો દુખી ગયો. નસ પર નસ ચડી જાય હોય એવું થયું. આ મહારાજે ચો હલવાઈ દીધો મન તો. ઓ બાપા રે. આ રૂપિયો જો તળાવમાં. મારે નહીં બેહવું. મને નાહી જવા દે અહીંથી. આ નહીતર મહારાજ જાગશે ને તો ફરી પાછા જાલી રાખશે. લે નાહી જવા દે ધીમે રહીને. અરે ભાઈ, ક્યાં જાય છે? બેસ, હજી તો થોડોક જ સમય થયો છે. ના ભાઈ સાહેબ ના, મારાથી તો નહીં બેહાતું. આ કામ તમારું મહારાજ. આપણું તો ખેતર સારું. તમારો રૂપિયો તમારી જોડે રહેવા દો. મારે નહીં જોઈતો તમારો રૂપિયો. તમે તમારે એકલા બેહી રહો. હું તો આ હેડ્યો મારા ખેતરે. આ બેહવાનું કામ આપણું નહીં. મારા ટોંટ્યાની જ કઢી થઈ ગઈ. આ હરખું હેડાતું નહીં. જુઓ જુઓ હેડે. ઓ બાપા રે, ચો બેહાડી દીધો. પૈસા ભગવાન સારું કરે. હવે તો બીજા કોઈ મહારાજ મળે ને તોય ના ઊભો રહો. મારી ભૂલ થઈ ગઈ. આજ પછી કોઈ સાધુ, સંત, ફકીર, મહાત્મા કે જોગી કોઈની ઠેકડી નહીં ઉડાડું. મને માફ કરી દો હો, મારી ભૂલ થઈ ગઈ. હું તો આ હેડ્યો. ઓ બાપા રે, ઓ બાપા, આટલું તો ખેતરે કામ કર્યું હતા. હાર અહીં લોકોની અવરજવર વધારે છે
અને એટલે જ યોગ સાધનામાં ભંગ પડે છે. અરે, આ સંત મહારાજ ક્યાંક જઈ રહ્યા હોય એમ લાગે છે. લાવ, પૂંજાભાઈને સમાચાર આપવા દે. પૂંજાભાઈ, પેલા સંત મહારાજ ધૂણું છોડીને ક્યાંક જઈ રહ્યા છે. એમના હાથમાં કમંડળ અને આસન પણ હતું. શું વાત કરે છે? જય મહારાજ, ગુરુદેવ, જય મહારાજ, જય મહારાજ, ક્યાં છો? ક્યાં છો જય મહારાજ? અરે અરે જય મહારાજ, ક્યાં હેડ્યા? આ કઈ દિશામાં જઈ રહ્યા છો? યોગીરાજ, ઊભા રહો, જરી ઊભા રહો યોગીરાજ. અરે ક્યાં જાઓ છો? જ્યાં પગ લઈ જાય ત્યાં પૂંજાભાઈ. પાણી તો બહેતા ભલા ને સાધુ તો ચલતા ભલા. અરે, મળી ગયા મહારાજ? ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. અરે મહારાજ, ક્યાં હેડ્યા હતા? અમને તો રસ્તામાં આ લોકો દ્વારા જાણ થઈ કે સંત મહારાજ કયા વગર જ જતા રહ્યા છે, તો અમે બધા પણ આપને શોધવા માટે નીકળી પડ્યા છીએ. બોલો. ભાઈઓ, તમારી લાગણી અને ભક્તિને હું સમજી શકું છું. આપ સૌના સત્સંગી મનને હું પારખી ગયો છું. પણ હું તો સાધુ છું. મન થાય ત્યાં વિચરણ કરવા નીકળી પડું. આજે આ ગામ તો કાલે પેલે ગામ. મહારાજ, અમારા બધાની આપને વિનંતી છે કે આપ અહીંયા જ રોકાઈ જાઓ. આપના ઘણા એવા ભક્તો છે કે જે આપના દર્શન વગર નિત્યક્રમ પણ નથી કરતા. આપના દર્શન વગર અન્ન પણ ગ્રહણ નથી કરતા. જો આપ અહીંથી હેડ્યા ગયા તો આપના એ પરમ ભક્તોનું શું થશે મહારાજ? હું એમને શું જવાબ આપીશ? હા મહારાજ, વાત કહું કે પૂંજાભાઈ બહુ સાચું કહે છે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. એમનો તો નિયમ જ છે કે આપને જમાડ્યા વગર જમવાનું નહીં, અને એમના જેવા તો આપના ઘણા ભક્તો છે. બોલો મહારાજ, અમે આપને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે આપ અહીંયા જ રોકાઈ જાઓ. બસ. ભગત, સાધુને સમજવાનો પ્રયત્ન કરો. મારે મન તો બધા જ સરખા. પૂંજાભાઈ, તમારી ભક્તિ કે સેવામાં કોઈ જ ખામી નથી, અને એટલે જ દુઃખી ના થશો. મને જવા દો. હે ભગવાન, હું તમને અહીંથી નહીં જવા દઉં. મેં મારું આખું આપને સમર્પિત કર્યું છે. હજુ તો મારી સેવાની શરૂઆત થઈ છે મહારાજ. મને માફ કરો, હું આપને નહીં જવા દઉં મહારાજ. અને હા, જો જવું જ હોય ને તો હે ભગવાન, જો તમારે જવું જ હોય તો મારી છાતી પર પગ મૂકીને જાઓ. પૂંજાભાઈ, આ શું બોલ્યા? ઊભા થાવ. જેમ શિષ્યના સદભાગે સદગુરુ મળતા હોય છે, તેમ કેટલીક વાર ગુરુને પણ તમારા જેવા સદભાગી શિષ્યો મળતા હોય છે. આજથી હું ક્યાંય નહીં જાઉં. તમારા આંસુ તમારા પ્રેમ અને તમારી ભક્તિની હાજરી પૂરે છે. એને કાયમ માટે રોકી રાખો. હું એમને ફરી વહેવાનો મોકો નહીં આપું. વંદન છે મહારાજ તુજને, વંદન તુજી અવતાર. સહુના છો આધાર ગુરુજી, સહુના છો આધાર.
महाराज तुझने वंदन तुझे अवतार सहुना छो आधार गुरुजी सहुना छो आधार सहुना छो आधार गुरुजी सहुना छो आधार वंदन छे महाराज तुझने वंदन तुझे अवतार सहुना छो आधार गुरुजी सहुना छो आधार सहुना छो आधार गुरुजी सहुना छो आधार वंदन छे महाराज तुझने हर पड़ वीते तमारा शरण मां आप मां करो गुलतार हर पड़ वीते तमारा शरण मां आप मां करो गुलतार जन्मो जन्म रहूं तुझ चरण मां आपो एवं वरदान सहुना छो आधार गुरुजी सहुना छो आधार सहुना छो आधार गुरुजी सहुना छो आधार वंदन छे महाराज तुझने गाऊं तमारा गुण महाराज श्री संत शिरोमणि समान गाऊं तमारा गुण महाराज श्री संत शिरोमणि समान आशीष देजो थाय मारा पूरा सहु अरमान सहुना छो आधार गुरुजी सहुना छो आधार सहुना छो आधार गुरुजी सहुना छो आधार वंदन छे महाराज तुझने वंदन छे महाराज तुझने वंदन छे महाराज तुझने वंदन छे महाराज तुझने હે ગુરુદેવ, તમે મારી લાજ રાખી. હું ધન્ય થઈ ગયો મહારાજ. આપ અમને છોડીને ન જશો. આપ જ્યાં બિરાજો છો તે 48 ગુંઠાનું ખેતર આજથી હું આપને અર્પણ કરું છું. હે ભગવાન, ત્યાં આપનો આશ્રમ બનાવો અને મારી વિનંતી છે કે આપ લોકોને સત્સંગનો લાભ આપો અને જ્ઞાન ગંગા વહાવો. તમે પરગજુ માણસ છો. તમારી અનન્ય ભાવનાથી હું પુલકિત થયો છું. મારા આશીર્વાદ સદાય તમારી સાથે છે. તમારે જે જોઈએ તે માંગી લો. વિચારશો નહીં. તમારી જે ઈચ્છા હોય તે માંગી લો. હું તે આપવાનું તમને વચન આપું છું. હે પ્રભુ, જેમાં મારા આખા નટપુર ગામનો સ્વાર્થ સમાયેલો છે એવું આજે હું એક સ્વાર્થી ભક્ત બનીને કહેવા માંગુ છું. હે પરમ કૃપાળુ સંત મહારાજ, આપ આ વધુ સ્થિતિનો ત્યાગ કરો અને મારા નટપુર ગામના લોકોના હિત માટે આ ભૂમિને પાવન તીર્થ બનાવો. હે ભગવાન, આપ જંગમ તીર્થ છો. આપની ચરણરજ જેવા આ સેવકને છોડીને ક્યાંય જશો નહીં ભગવાન. ભગત, તમારામાં સ્વાર્થીપણું નથી.
તમારી પ્રશંસા કરું એટલી ઓછી છે. તમારી દરેક માંગણીને હું કબૂલ કરું છું. તમને જણાવ્યા સિવાય હું ક્યાંય જઈશ નહીં. મારું તમને આ વચન છે. વાહ રે વાહ પ્રભુ, તારી લીલા બહુ ન્યારી છે. આહા, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, શિવ 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 શિવ. આજે શ્રી કૃષ્ણ અને ભક્ત સુદામાના પ્રેમની યાદ આવી ગઈ. બસ શિવ 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 શિવ. બોલો શ્રી સંત મહારાજની જય, શ્રી ગુરુ મહારાજની જય. આમ નડિયાદમાં જનહિત માટે પર્ણકુટીર કરવાનું નક્કી કર્યું. આ વાત વાને ઘોડે લોકોના કાન સુધી પહોંચી ગઈ. તરાતરાની વાતો કરતા અગણિત લોકો સંતના દર્શન કરવા અને આશીષ મેળવવા, અસંખ્ય લોકો પ્રેમ ભાવે ભક્તિનો મહિમા સમજી મહારાજની સેવાના કામે લાગી ગયા. તો શું ત્યાર પછી મહારાજનું સ્વરૂપ બદલાઈ ગયું? હા તાત, શ્રી સંતરામ મહારાજે ત્યાંથી અવધૂત કાયાનો ત્યાગ કર્યો અને સંતની સ્થિતિમાં રહેવા લાગ્યા. તેમનો મહિમા રાત દિવસ વધવા લાગ્યો. લોકો તેમના ઉપદેશ સાંભળવા ગામ પર ગામથી આવવા લાગ્યા. ગુરુજી, તો પછી મહારાજનું નામ શ્રી સંતરામ મહારાજ ક્યારે થયું? લોકો એમને આ નામથી ક્યારે બોલાવા લાગ્યા? વત્સ, સંત અને રામ. સંત જગતનું હિત કરે છે અને રામ સદગતિ આપે. આત્મા રામ સુધી લઈ જાય એટલે સંત અને રામ શબ્દ ભેગા કરી જગતના હિત માટે એમનું નામ પડ્યું સંતરામ. અને જ્યારથી શ્રી મહારાજે બહુજન હિતાય એટલે કે સર્વધર્મ જ્ઞાન યજ્ઞની વેદી પ્રજ્વલિત કરી, ત્યારથી પુંજાભાઈ અને બીજા ભક્તો શ્રી મહારાજને શ્રી સંતરામ મહારાજના નામથી સંબોધવા લાગ્યા અને ત્યારથી એમનું નામ થયું શ્રી સંતરામ મહારાજ. ગુરુજી, જે છબીની હાલમાં પૂજા થાય છે તે શ્રી લક્ષ્મણદાસજી મહારાજ શ્રી સંતરામ મહારાજને ક્યારે મળ્યા? લક્ષ્મણદાસજી સંતરામ મહારાજના પ્રિય ભક્ત હતા. એમનો નાતો શ્રી મહારાજ સાથે જન્મો જન્મનો હતો. શ્રી સંતરામ મહારાજનો પડછાયો એટલે શ્રી લક્ષ્મણદાસજી મહારાજ. પણ લખા ભગતને ઘણી કઠિનાઈઓનો સામનો કરવો પડ્યો. ત્યારે સ્વપ્નમાં એમનો ભેટો પ્રભુ સાથે થયો. પ્રભુએ એમને યોગ્ય સમયે મળવાનું વચન આપ્યું હતું. તે સમય હવે ધીરે ધીરે નજીક આવતો હતો. આમ શ્રી અવધૂતને શોધવા નીકળેલા શ્રી લખા ભગત લોહી નીકળતા પગે હજુ પણ કૃષ્ણની હૂબહુ બંસરી સંભળાવનારને શોધી રહ્યા છે. ઝાડ પાનને જાણે અવધૂતનું સરનામું પૂછે છે. સૂકા પાંદડા, કાંટા, પથ્થર અને જીવ માત્ર સામે દયાની નજરે જોતા સવાલ પૂછી રહ્યા છે. આકાશ કે ધરતીમાંથી જાણે કોઈ સમાચાર મળતા નથી. આયુષ્યની પળો ઘટતી જાય છે. થાકનો અહેસાસ થાય છે. ક્યારેક ચક્કર ખાઈને આમથી તેમ અથડાય છે. કોઈ દિવસ સૂકો રોટલો, કંદમૂળ કે ઝાડ પરથી તોડેલા ફળ પર દિવસો ગુજારે છે. વસ્ત્ર ફાટ્યા છે, પંચકેશ વધ્યા છે, જટાધારી સ્વરૂપ થઈ ગયું છે, હાથ પગની ચામડી તરડાઈ ગઈ છે. ક્યાંક તાપમાં આરામ કરે છે તો ક્યાંક છાંયડે નિસાસો નાખીને બેસે છે. એ વરાળ ગામના ભક્તના ઘૂંટાયેલા ગળામાંથી ખરજ મિશ્રિત રાગીણી નીકળે છે. વાહ પ્રભુ વાહ, ભલે ને મને હજીએ ચકાસો, વાંધો નહીં. મારા શરીરમાં જીવ છે ત્યાં લગી તમારો રસ્તો નહીં છોડ. હે ગુરુદેવ, તમને હું મળીને જ મારો જીવ છોડીશ. જય ગુરુદેવ. ભાઈઓ, જય ગુરુદેવ. ગુરુદેવની જય હો. ભગત કોણ છો? ક્યાંથી આવ્યા છો? અરે ભાઈઓ, તમે કોઈ અવધૂતને જોયા છે? ના ભગત, અમે નથી જોયા. તમે કોઈને શોધવા નીકળ્યા છો? હા ભગત, હું મારા ગુરુને શોધવા નીકળ્યો છું. જીવનની અંત ઘડી સુધી એમને શોધીને જ રહીશ. ભગત, અમે બંને ભાઈઓ નર્મદેશ્વરમાં સ્નાન કરી
કીર્તાર અને એકતારો લેવાનું વિચારી રહ્યા છીએ. અમે ભગવાનને પ્રાર્થના કરીશું કે આપના ગુરુ આપને જલ્દી મળી જાય. ભગત, ગુરુની શોધ આટલી બધી કઠિન હશે એવું તો મેં ક્યારેય નહોતું વિચાર્યું. ભલે ભગત, અમને આજ્ઞા આપો. ગુરુદેવની કૃપા હશે તો આપણે ફરી મળીશું. અને આમ લોકોને અવધૂત વિશે પૂછતા રહે અને ગુરુની શોધ કરતા રહે. એમની શોધનો કોઈ નિશ્ચિત માર્ગ નથી. પગ જે રસ્તે વળે એ રસ્તે ચાલી નીકળવાનું. મનોમન નક્કી કરે છે, પણ એમનો ધ્યેય છે માત્ર ગુરુને પામવાનો. લખા ભગત આજાન બાહુબળ હતા. લખા ભગતનું હૃષ્ટપુષ્ટ કદાવર શરીર પણ સાંઠી જેવું થઈ ગયું. એ ઊંચા આદમી શરીરની કાઠી સંકોડાવાથી વધારે લાંબા અને ઊંચા લાગવા માંડ્યા. ગુરુને પામવા શરીર પડી જાય તો પરવા કર્યા વગર, કોઈ મોહ નિંદ્રાનો આશરો લીધા વિના બંસી સૂરનો આસ્વાદ કરનાર અલગારી અવધૂતને શોધી કાઢવા ગામે ગામ ફરવા લાગ્યા. જોત જોતામાં એમણે ઘણો પંથ કાપી નાખ્યો. સંધ્યાકાળે તેઓ એક ગામના પાદરે આવી પહોંચ્યા. ત્યાં એમણે રાતવાસો કરવાનું મન બનાવી લીધું અને બીજા દિવસે સવારે બહેન, થોડું જળ આપશો? હા, કેમ નહીં. લો ભાઈ પોણી. આજનો સૂર્ય કંઈક જુદો જ દેખાય છે. આજે મારા હાથ પગમાં જાણે પ્રાણ પુરાયા હોય એવું લાગે છે. જરૂર આજે કોઈ શુભ કાર્ય થવાનું છે. મને કઈ સંકેત મળી રહ્યા છે. અરે ભાઈ, ઉભા રહો. આ ગામનું નામ શું છે? પીપલગ. પીપલ. સારું નામ છે હો ભાઈ. પીપલ નહીં ભાઈ, પીપલગ. પૂજાભાઈનું પીપલગ. પૂજાભાઈનું? શું પૂજાભાઈ ગામધણી છે? ના ભાઈ, એક સારા માણસ છે. તમારા જેવા માટે બહુ ધર્મદાન કરવા વાળા છે. એમ? બહુ ધાર્મિક માણસ હશે કેમ? હા હો, ભગત છે. ધાર્મિક અને સંત સેવી, દયા ભાવના વાળા. તમારે મળવું હોય તો આ દિશામાં જાઓ. ના ભાઈ ના, મારે પૂજાભાઈ પાસે કશું માગવું નથી. પછી મારે એમનું શું કામ? શિવોહમ શિવોહમ શિવોહમ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. પ્રણામ પંડિતજી. શિવ 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 શિવ. પ્રણામ પ્રણામ પ્રણામ. સુખી રહો ભાઈ, સુખી રહો. પંડિતજી, જરાક વાર ઊભા રહેશો? શિવ 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 શિવ. કેમ, શું કામ છે ભાઈ? મારે ઉતાવળ છે. પંડિતજી, આ પૂજાભાઈનું પીપલક? શિવ 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 શિવ. બહારથી આવ્યો લાગો છો ભાઈ. જો આ પીપલગ આમ તો બોમણોનું ભાઈ, અમારું, અમારા બાપ દાદાનું. પૂજાભાઈનું થોડું છે. આજ લગી પીપલગ પંડિતોનું જ કહેવાતું. આ ગામમાં મોટા મોટા પંડિત થઈ ગયા છો. બહુ પવિત્ર ગામ છે આ. ભલે બાપા. સારું, માફ કરજો, ભૂલથી પૂછાઈ ગયું. મને તો પેલો ખેડૂત મળ્યો ને, એણે કહ્યું એટલે મેં અજાણ્યા આપને પૂછી નાખ્યું.
દુઃખ લાગ્યું હોય તો મને માફ કરજો પંડિતજી. શિવ 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 તમારી વાત કરવાની છટા પરથી કોઈ સારા ઘરના અને સંસ્કારી લાગો છો. કંઈ વાંધો નહીં, તમે મને પૂછ્યું અને મેં તમને જવાબ પણ આપી દીધો. ના પંડિતજી, હું ખરેખર આપની માફી માંગુ છું. ઓમ નમઃ શિવાય. અરે જવા દો ને ભગત. ખરેખર તો વાત એમ બની કે આ પૂંજાભાઈ ખરા ને એમની વાડી અહીં છે. એ વાડીમાં એક અવધૂત રહેતા હતા. હે, અવધૂત? હા ભાઈ, શિવ શિવ શિવ. એટલે ભાઈ તમારે બીવાની કશી જરૂર નથી. એ અવધૂતને એમણે નટપુરમાં મોટી જમીન આલી અને તો રહેવા દીધા છે. એટલે લોકો આ પીપલક ગામને પૂંજાભાઈનું પીપલક કહીને ઓળખવા મળ્યા છે. શિવ શિવ શિવ. બાકી આજ લગી તો પંડિતોનું જ પીપલક હતું. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. પણ પંડિતજી, તમારે ચરણે પડું. મારી એક વિનંતી માનો. મને મહેરબાની કરીને અવધૂતની વાત કરો. હું આપને હાથ જોડીને વિનંતી કરું છું, મને જરા વિસ્તારથી સમજાવો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. આ તમે હારા મોણા લાગો છો એટલે તમને હું વિસ્તારથી સમજાવું છું. એક દિવસની વાત છે ભાઈ. જો અવધૂત ખરા ને એ પૂંજાભાઈની વાડીએ રોયણના ઝાડ નીચે બેઠા હતા અને નિત્યક્રમ પ્રમાણે એમને સ્નાન કરવા જવું હતું. પણ ડોલ ને દોરડું નહોતા મળતા. કહો, નોકર નવો હતો, એના મનમાં કળજુગ વ્યાપી ગયો તો. શિવ 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 શિવ. એણે વિચાર્યું કે ના કરે નારાયણને કદાચ આ મારા ડોલને દોરડું લઈને નાહી જાય તો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. મારું જાય બને ને અને હાથમાંથી નોકરું જાય. ભલે ને માગે મહારાજ, આપણે ક્યાં આપવું છે? એટલે એણે શું કર્યું? ડોલને દોરડું છે ને હંતાડી દીધું. એ વડલાના થડ પાછળ હંતાઈ અને મહારાજની શું હાલત થાય છે ને એ જોવા મળ્યો. બોલો નમઃ શિવાય, નમઃ શિવાય. વાહ રે કળજુગ વાહ! ડોલ કઈ સોના ચાંદીની થોડી હોય તે સંતાડી દીધી. પછી શું થયું પંડિતજી? પછી શું થાય ભાઈ? ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. મહારાજ તો નિત્ય નિયમ પ્રમાણે કુઈ ઉપર નાવા આવ્યા. જાણે કુઈનું પાણી એમના ચરણ ધોવા આવતું હોય એમ જાતે ઉભરાવા માંડ્યું અને મહારાજ તો કમંડળ ભરી ભરીને નાવા માંડ્યા. ઓહો, નમઃ શિવાય, નમઃ શિવાય. અને પેલો નોકર તો જોઈને ચકિત જ થઈ ગયો. આહા, શિવ 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 શિવ. એ જ મારા ગુરુ, બીજા કોઈ હોઈ જ ના શકે. આજ મારી યાત્રાનો અંત આવશે. આજ હું એમના ચરણ રજ મારા માથે ચડાવીશ અને પાવન થઈ જઈશ. આજ સવારથી જ મને સારી અધાણી મળતી હતી, સારા શુકન થતા હતા. ચાલવા પગ ઉપડ્યા ત્યારે જ પૂંછડી પટપટાવતો કાળી દેવ પંખી કેવો દોડતો આવતો હતો. વાહ વાહ મારા પ્રભુ વાહ! તારી લીલા પણ અપરંપાર છે, એનો કોઈ જ અંત નથી. વર્ષોથી જેની શોધ કરું છું એ ગુરુ આજે મને મળવાના. જાણે સાચે જ આજ લખો ભગત સ્વર્ગની સીડી ચડવાનો હોય. મારે અતિ શીઘ્ર મારા ગુરુને મળવું પડશે. હે બ્રહ્મદેવ, આપને વિનંતી કરું છું, મને ટૂંકામાં ટૂંકો નટપુર ગામનો જે રસ્તો હોય તે બતાવો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ભગત, આ હોમેની દિશાએથી સીધા જશો ને તો રસ્તો પૂરો થઈ જશે અને એ જ નટપુરની સીમ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. શું એ જ અવધૂત હશે? નહીં હોય અને બીજું કોઈ હશે તો? વાહ રે કળજુગ વાહ! મરે રે મનવા, તને શંકા કરવા સિવાય બીજું આવડે છે શું? લાવ, મને જવા દે. આજે મારી યાત્રાનો અંતિમ દિવસ લાગે છે. એ અવધૂત મારા ગુરુ જ હોવા જોઈએ. કથા સંત રામની વિશ્વના
કલ્યાણની છે કથા સંત રામની વિશ્વના કલ્યાણની ગુરુ દત્તાત્રેય અને અલર્ક યોગ સાધનાની ઝલક ગુરુ દત્તાત્રેય અને અલર્ક યોગ સાધનાની ઝલક અવધૂત કથા છે ધર્મની અવધૂત કથા છે ધર્મની સંત રામ ગાથા સંત રામ ગાથા સંત રામ ગાથા સંત રામ ગાથા